તો હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા સુરત પોલીસે કમર કસી છે। સુરતમાં ડ્રગ્સ મામલે એસઓજી પોલીસે ઓપરેશન ગોગો હાથ ધર્યું। વેસુ વિસ્તારમાં પાનના ગલ્લાઓમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા। ડીસીપીની આગેવાનીમાં ગોગો પેપરના વેચાણ અંગે દરોડા પાડ્યા। હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયેલા આગમ નામના આરોપીની પૂછપરછમાં કેટલીક માહિતી પોલીસને મળી। આરોપીએ કહ્યું કે ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોગો પેપર શહેરમાં અનેક જગ્યા પર મળી રહ્યો છે, જેમાં સ્વિગી, ઇન્સ્ટામાર્ટ અને ઝોમેટો સહિતની તપાસ કરતાં ગોગો પેપરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। हाइब्रिड गांजानी चेन तोड़वा माटे थईने सूरत पोलीसे लालाक करी छे। अलग अलग केसों बनाई रह्या छे अने आरोपीओ जे छे तेने पकड़ी रह्या छे। साथे साथे हाइब्रिड गांजा माटे जे उपयोगमां लेवाती वस्तुओ जे पानना गले मळती होय छे तेमनी सामे पण कार्यवाही करवामां आवी छे। त्यारे एसओजी डीसीपी उपस्थित छे, एमनी साथे वात करी छे। जे प्रकारे हवे गल्ला धारको सामे पण कार्यवाही करवामां आवी छे। कई रीतनी कार्यवाही ने कई वस्तुओ मळी। તાજેતરમાં એસઓજીએ હાઇબ્રિડ ગાંજાનો કેસ કરાવેલો। એની પૂછપરછમાં એના આગમ કરીને જે આરોપી છે એમાં જાણવા મળ્યું કે કેટલાક ગલ્લા ધારકો જે છે સ્કૂલ કોલેજના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે, એ લોકોને ત્યાં બેસી રહેવા, સ્મોકિંગ કરવા માટે તથા હાઇબ્રિડ ગાંજો નું સેવન કરવા માટે જે ગોગો પેપરની જરૂરિયાત છે એ પણ એ લોકો ઉપલબ્ધ કરાવે છે। તો અમને એ જાણ થતાં અમે 2 દિવસ અગાઉ જ આ બાબતે કાર્યવાહી કરેલી અને આવા 10 થી 12 ગલ્લા ધારકોને લાવેલા, એમને સર્વિસ કરવામાં આવેલી, એમના વ્યવસ્થિત કાયદાનું પાઠ ભણાવવામાં આવેલું અને ત્યારબાદ એમને તાકીદ કરવામાં આવી। છતાં એ લોકો નહીં સુધરતા આજે ફરીથી કોમ્બિંગ કરવામાં આવેલી અને આજે જ અમને ધ્યાનમાં આવ્યું છે કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે, આ બંનેમાં પણ ઓનલાઈન ગોગો પેપર ઉપલબ્ધ છે। તો એને અમે આજે ચેકિંગ કરવામાં આવ્યું ને એ લોકોને પણ સખતમાં સખત શબ્દોમાં એ લોકોને ચેતવણી આપવામાં આવેલ છે। જે પ્રકારે આ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહ્યા છે કેટલું ગંભીર કહી શકાય, કારણ કે લોકો ત્યાંથી ડાયરેક્ટ મંગાવી શકે છે। ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે અમે એ લોકો પાસે લિસ્ટ પણ માંગ્યું છે કે જે લોકો તમારી પાસેથી ઓનલાઈન મંગાવ્યા હોય 1 મહિનામાં કે 6 મહિનામાં કેટલા લોકોએ મંગાવે છે એનું પણ લિસ્ટ અમને મળી છે। એમાં પણ ગલ્લા ધારકોના નામ આવશે, તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ ખૂબ જ ગંભીર બાબત છે। બિલકુલ થી તો જે પ્રકારે આવા જે કિસ્સાઓમાં જેમાં ગાંજો વપરાશ થાય છે અને ગાંજો પીવા માટે ઉપયોગી થતી વસ્તુઓ ઓનલાઈન પણ મળતી થઈ છે, તે ખૂબ ગંભીર બાબત છે। અને તેને જ લઈને પોલીસ જે છે તે તેવા પ્લેટફોર્મ પર પણ ગઈ છે કે જ્યાંથી આ ગાંજાના જે ઓનલાઈન વસ્તુઓ મળે તેમની સામે પણ કાર્યવાહી કરશે અને તેમને પણ લિસ્ટ માંગ્યું છે ને તેમાં પણ જો અન્ય કોઈ ગલ્લા ધારકો પકડે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।